મુન્દ્રા સ્વાભિમાન સેના દ્વારા ઓવરલોડિંગ અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને એક દિવસ પ્રતિક ધરણા યોજાયા હતા અને વિવિધ મુદ્દાઓને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મુન્દ્રામાં આવેલા CFS, MT પાર્ક અને વેરહાઉસ સહિતના એકમો દ્વારા સ્થાનિક રોજગારી સહિત કાયદાઓના ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। કચ્છમાં અનેક ઉદ્યોગો આવતા સ્થાનિક રોજગારીની શક્યતાઓ વધી છે, પરંતુ સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન રાખી રોજગારી આપવામાં નથી આવતી। સ્થાનિકો યુવાનો નોકરીના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે। યુવાનોને કંપનીઓ સીધા કર્મચારી તરીકે નોકરી ન આપી પેટા કંપનીઓના કોન્ટ્રાક્ટ આપી ટૂંકા ગાળા માટે નોકરી આપવામાં આવે છે। મોટર વ્હીકલ એક્ટ કાયદાનો ભંગ અંગે રજૂઆત કરી હતી। મુન્દ્રા તેમજ આસપાસના વિસ્તારમાં 24 કલાક ભારે ઓવરલોડ વાહનોની અવરજવર વધી છે અને જીવલેણ અકસ્માતોનું પણ પ્રમાણ વધ્યું છે, તેમજ લેબર પ્રોટેક્શન એક્ટને લગતા નિયમોનો ભંગ થતો હોવાની વાત કરી હતી। સ્થાનિકોને નિયમ પ્રમાણે રોજગારી આપવામાં આવે, ઓવરલોડનું દૂષણ ડામવામાં આવે તેવી માંગ કરાઈ હતી। જો અમારી રજૂઆતો પર ધ્યાન આપવામાં નહીં આવે તો 15 દિવસમાં અનિશ્ચિત મુદ્દત માટે પ્રતિક ધરણા તેમજ યાત્રાનું આયોજન કરવામાં આવશે। છેલ્લે અમે 10/9/2024 એક આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનની અંદર સ્પષ્ટ માંગ કરી હતી કે શ્રમ અને રોજગાર વિભાગનો જે ઠરાવ છે 1996નો એ પ્રમાણે 85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ અને 50% ઓફિસર યા સુપરવાઇઝર વિભાગની અંદર સ્થાનિકોનું પ્રાધાન્ય હોવું જોઈએ, ફરજિયાત છે એ ઠરાવ પ્રમાણે। તો એનું પાલન કરાવવું। એના સિવાય બીજા એક મુદ્દા હતા કે ભાઈ આ વિસ્તારની અંદર આ જેટલા CFSO છે તે CFSO બધા ઓવરલોડ થી વાહનો ચલાવી રહ્યા છે, જેના કારણે લગભગ આ મુન્દ્રાની અંદર જોશો કે દર બીજા કે ત્રીજા દિવસે અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, એનો પરિવાર નિરાધાર બને છે। ત્રીજો પ્રશ્ન છે, ગૌચર જમીનોની અંદર આ લોકોએ રસ્તા કાઢ્યા છે। ઘણા બારે CFS છે, ઘણા વેરહાઉસ છે, ઘણા કન્ટેનર પાર્કો છે। ગૌચર જમીનોમાંથી રસ્તાઓ કાઢી અને થોડું ઘણું ક્યાંક દબાણ પણ કરેલો છે। લેબરને લગતા પણ ઘણા બધા એવા નિયમો છે જેનો એ લોકો ભંગ કરી રહ્યા છે કે લેબરને મળતી જરૂરી સુવિધાઓ પણ આપી નથી રહ્યા। જો 10 થી 15 દિવસની અંદર આ બાબતે સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી અનિશ્ચિતકાલીન સુધી ધરણાનું આયોજન કરશું।